પુસ્તકનું નામ પિતૃઓ આપણા અદ્રશ્ય સહાયકો. લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 7. સહયોગ સહકાર ભર્યા દિવ્ય આત્માઓ. આત્મીયજનોને ચેતવણી. ક્યારેક ક્યારેક અદ્રશ્ય આત્માઓ પોતાના અસ્તિત્વનો પરચો આપીને, નીતિ સદાચારનું પ્રતિપાદન કરીને આસ્તિકતાવાદી માન્યતાને મજબૂત બનાવે છે. ત્યારે કર્મફળની પ્રતિક્રિયાઓનો સિદ્ધાંત સાચો જણાય છે. પશ્ચિમ જર્મનીના એક અનાથાશ્રમના સંચાલક એડવર્ડ નેપલ્સ એક ઈમાનદાર માણસ હતા, પરંતુ જીવનના અંતિમ વર્ષોમાં તેમણે આશ્રમની સંપત્તિનો મોટો ભાગ ચૂપચાપ પોતાના નામે કરી દીધો હતો. મરતી વખતે તેમને તે વાતનો ખૂબ પસ્તાવો થયો. ત્યાં સુધીમાં તેમની અપ્રામાણિકતાનો ભેદ પણ ખુલી ગયો હતો. આશ્રમના ટ્રસ્ટીઓએ તેમના મર્યા પછી કોર્ટમાં દાવો કર્યો, પરંતુ કોઈ સાબિતી મળતી નહોતી, જેનાથી સાબિત થઈ શકે કે એડવર્ડના પુત્રને મળેલી સંપત્તિ આશ્રમની માલિકીની છે. પુત્રને પણ એ વાતની માહિતી હતી. અદાલતમાં જુબાની આપતી વખતે તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે તેને વારસામાં મળેલી સંપત્તિ આશ્રમની છે. જુબાની આપતી વખતે એક વિલક્ષણ ઘટના બની. કોર્ટમાં એક જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો અને છોકરાના ગાલ પર જોરથી એક તમાચો પડ્યો. સૌએ જોઈને નવાઈ પામ્યા. છોકરો સમજી ગયો કે આ તમાચો મારા પિતાએ જ માર્યો છે. તેણે પોતાની ભૂલ સ્વીકારી અને આશ્રમની સંપત્તિ પાછી આપી દીધી. સ્ટોબર્ગની જૂન 1961ની વાત છે. જેની ક્લેધન નામનો એક માણસ દારૂના નશામાં લથડિયા ખાતો અડધી રાત્રે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એટલામાં પાછળથી અવાજ આવ્યો કે ઊભો રહે. પાછા ફરીને તેણે જોયું, પણ ત્યાં કોઈ દેખાયું નહીં. તે આગળ વધતો હતો એટલામાં ફરી પાછો એ જ સ્ત્રીનો અવાજ સંભળાયો. ક્લેધનનો નશો ઉતરી ગયો. એ અવાજ થોડો પરિચિત લાગ્યો. તેને સમજાયું કે આ અવાજ મારી માતાનો છે. થોડા જ વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. તેણે કહ્યું, બેટા, તું આ ખરાબ કામ છોડી દે. તને ખબર નથી કે તારા આ કારસ્તાનનો જોઈને મર્યા પછી મને કેટલું બધું દુઃખ થઈ રહ્યું છે. માતાની આ વેદનાપૂર્ણ વાત સાંભળીને ક્લેધન પોતાના કુકર્મો વિશે વિચારવા લાગ્યો. ખરેખર તેણે પિતાની તમામ સંપત્તિ દારૂમાં વેડફી નાખી હતી અને પોતે અનેક દુર્ગુણોનો શિકાર બની ગયો હતો. તેણે સંકલ્પ કર્યો કે આજથી હું મારા જીવનને સુધારી લઈશ. હું ક્યારેય દારૂ નહીં પીવું. માતાની ઉપસ્થિતિની ખાતરી કરવા માટે તેણે કહ્યું કે હું બધી જ કુટેવો છોડી દઈશ, પરંતુ જો તું મારી માતા હોય તો તારા સ્પર્શ દ્વારા મને ખાતરી કરાવ. આટલું કહેતા જ માતાએ પોતાનો મમતાભર્યો હાથ ક્લેધનના માથે મૂક્યો અને તેની પીઠ થપથપાવી. તેના હાથના નિશાન ખમીસ પર અંકિત થઈ ગયા. લંડનના પરગેટી મ્યુઝિયમમાં ક્લેધનનું એ ખમીસ આજે પણ સચવાયેલું છે, જેની પર પ્રેતાત્માના હાથના નિશાન છે. આ વિદેશી ઉદાહરણો અહીં જાણી જોઈને આપવામાં આવ્યા છે, કારણ કે મરણોત્તર જીવન વિશે સૌથી વધારે ભ્રાંતિ ત્યાં જ ફેલાયેલી છે. બહારથી આસક્તિનું સમર્થન કરવા છતાં તેઓ મરણોત્તર જીવનની બાબતમાં હઠાગ્રહ કરે છે. ઇટાલીની એક પ્રખ્યાત નાયિકા જુલિયેટના મૃત્યુ પછી પણ આવતા હજારો પત્રોના જવાબ લોકોને મળતા રહેતા હતા. જેમને પત્રોના જવાબ મળ્યા તે અગાઉના પત્રો સાથે બિલકુલ સુસંગત હતા. કેટલાકમાં તો આગળના પત્રોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જુલિયેટની સમાધિથી થોડે દૂર 2 ટપાલ પેટીઓ ટાંગવામાં આવી હતી. એકમાં પત્રો આવતા હતા તથા બીજીમાં તેના જવાબી પત્રો નાખવામાં આવતા હતા. ટપાલી તે નિયમિત રીતે લઈ જતો હતો. સમાધિનો ચોકીદાર ઇટોરે સોલોમીની જવાબ લખતો હતો. તેનું કહેવું હતું કે પત્રોના જવાબ જુલિયેટનો આત્મા લખાવતો હતો. તે સમય દરમિયાન તેને કંઈ પણ ભાન રહેતું નહોતું. વિશ્વવિખ્યાત ભવિષ્યવક્તા કીરોના પિતાનું મૃત્યુ થઈ ગયું. થોડાક મહિના પછી તેમના આત્માનો સંદેશો મળ્યો. કીરો કેટલાક દસ્તાવેજો ખોવાઈ જવાના કારણે ખૂબ પરેશાન હતા. પ્રેતાત્માએ તેમને જણાવ્યું કે તે દસ્તાવેજ લંડનના ડેવિસ એન્ડ સન્સ સોલિસિટરને ત્યાં મૂકેલા છે. તેની કચેરી સ્ટ્રેન્ડમાં ચર્ચની પાસેના એક સાંકડા રસ્તા પર આવેલી છે. કીરો તે માણસને મળ્યા તો ખરેખર તેમના દસ્તાવેજો ત્યાંથી મળી આવ્યા. કીરોએ આ ઘટનાનો પોતાના પુસ્તકમાં ખાસ ઉલ્લેખ કર્યો છે.
આવા એક નહીં પરંતુ અનેક પ્રસંગો છે જે અદૃશ્ય લોકની જાણકારી આપે છે. અદૃશ્ય આત્માઓ સાથે આદાન પ્રદાન કરીને તેમનો લાભ લઈ શકાય છે. જેટલું દેખાય છે એટલું જ સત્ય નથી. આ બ્રહ્માંડ વિરાટ પુરુષનું વિશાળ ક્લેવર છે, જેમાં અસંખ્ય પદાર્થો અને અનંત ચેતન સામગ્રી ભરેલી છે. એ બંનેના સમન્વયથી જ આ સૃષ્ટિની વ્યવસ્થા ચાલી રહી છે. પરોક્ષ જગતના આ સૂક્ષ્મ વૈભવનો પરિચય આપવા માટે અવારનવાર એવી ઘટનાઓ બનતી રહે છે, જે મૃતાત્માઓ પૃથ્વી પર રહેલા પોતાના પ્રિયજનો સાથે સ્નેહ, સૌજન્ય તથા સહયોગનો સંબંધ રાખવા માગે છે. તેમનો આશય મનુષ્યને ડરાવવાનો હોતો નથી, એ સમજી લેવું જોઈએ. એ એક સત્ય હકીકત છે કે અશરીરી આત્માઓ સાથે સંબંધ સ્થાપી શકાય છે અને તેમનો સહયોગ મેળવી શકાય છે. વિકસિત અંતઃચેતના ધરાવતી વ્યક્તિઓ જ એમાં સફળ થાય છે. અદૃશ્ય આત્માઓ સાથે સંબંધ સ્થાપવાની વિધિનું વિશ્લેષણ કરતા એમાં હાર્ડીજે પોતાના પુસ્તક પાઇન અમેરિકન સ્પિરિચ્યુઆલિઝમમાં લખ્યું છે કે મનનું કાર્ય માત્ર ઈચ્છા, કલ્પના અને નિર્ણય કરવા સુધી જ સીમિત નથી. તેમાં કેટલીક વિલક્ષણ શક્તિઓ પણ રહેલી છે. તેનાથી બીજાઓને પ્રભાવિત કરી શકાય છે. બીજાઓનો અર્થ પદાર્થ પણ છે અને ચેતના પણ છે. અતિન્દ્રિય વૈજ્ઞાનિકો આ શક્તિને સાયકોકાઇનેસિસ કહે છે. આ વિષયમાં ચાલી રહેલું સંશોધન દર્શાવે છે કે મનુષ્યની ચેતના દ્વારા પદાર્થોને જ નહીં પરંતુ અશરીરી આત્માઓને પણ પ્રભાવિત કરી શકાય છે અને તેમનો સહયોગ પ્રાપ્ત કરી શકાય છે. ફ્રેડરિક માયર્સના મત અનુસાર એ કક્ષાનો વિકાસ માણસને અતિન્દ્રિય અનુભૂતિઓ કરાવી શકે છે. આ જાતની અદ્ભુત અને વિલક્ષણ કહેવાતી ક્ષમતા માણસમાં બીજરૂપે રહેલી છે. તેને સબલિમિનલ સેલ્ફ કહેવામાં આવે છે. તેમણે પોતાના અંગત અનુભવો, પ્રયોગો અને કારણોની ચર્ચા કરતા જણાવ્યું છે કે મનુષ્યમાં એક એવું તત્વ છે જેના આધારે દૂરની અજ્ઞાત અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની માહિતી મળી શકે છે. અપ્રગટ રહસ્યોના પ્રગટીકરણ અને અશરીરી આત્માઓ સાથે સંબંધ સ્થાપવાની શક્યતાને તેમણે ચેતન સ્તરના લોકો માટે સહજ અને સુલભ જણાવી છે. ફ્રેડરિક માયર્સને મનોવિજ્ઞાનના જન્મદાતાઓમાંના એક માનવામાં આવે છે. તેમણે કહ્યું છે કે દરેક વ્યક્તિમાં અંતઃચેતનાનો એક વિશેષ સ્તર હોય છે. તેને તેઓ સુપરાલિમિનલ સેલ્ફ કહે છે. આ સ્તરનો વિકાસ જ અશરીરી આત્માઓના સહયોગનું માધ્યમ બને છે. દરેક વ્યક્તિ પોતાના સબલિમિનલ સેલ્ફને વિકસિત કરીને, પ્રસુપ્ત શક્તિઓને જાગૃત કરીને સોક્રેટિસની જેમ પોતાના ડેમોન પાસેથી એવા જ અનુદાનો તથા સહયોગ મેળવી શકે છે. સહયોગી મૃતાત્માઓના પોતપોતાના સ્તર. સામાન્ય મૃતાત્માઓ તેમના આત્મીયજનો પ્રત્યે ઉત્સુક રહે છે. તેમની દુનિયા સીમિત હોય છે. તેમની આત્મીયતા ઘર પરિવાર સુધી સીમિત રહે છે. તેમની કામનાઓ પણ સીમિત અને સાધારણ હોય છે. પરિજન કે પ્રિયજનના મૃત્યુ પછી થોડા દિવસ સુધી મળતા રહેવું, તેમને નાની મોટી જાણકારી આપવી, પ્રેમ વ્યક્ત કરવો, થોડોક સમય સાથે રહેવું અથવા મરતા પહેલાંની પોતાની કોઈ ઈચ્છા કે વાસનાને આવા સંપર્ક દ્વારા પૂરી કરવી એ જ તેમનો ઉદ્દેશ્ય હોય છે. પિતૃ આત્માઓ તેમના કરતાં જુદા હોય છે. તેમનો ઉદ્દેશ્ય આત્મકલ્યાણ માટે માર્ગદર્શન તથા સલાહ સૂચન આપવાનો હોય છે. તેમની કોઈ અંગત વાસના હોતી નથી કે તેમના સંપર્ક પાછળ કોઈ તુચ્છ હેતુ હોતો નથી. તેઓ તો ફક્ત સન્માર્ગ બતાવવા માટે જ સંપર્ક કરતા હોય છે. આત્મચેતનાના વિસ્તારની દ્રષ્ટિએ આ પિતૃ આત્માઓ પણ બે પ્રકારના હોય છે. એક પ્રકારના પિતૃઓ પોતાના કુળ તથા વંશના સગા સંબંધીઓને જ આત્મીય માને છે અને તેમને જ સલાહ સૂચન કે માર્ગદર્શન આપી લાભ પહોંચાડે છે. બીજા પ્રકારના પિતૃઓ ઉદાર આત્માઓ હોય છે. તેમની આત્મીયતાની સીમા ખૂબ વિશાળ હોય છે. તેઓ સત્પ્રવૃત્તિઓ તથા સદ્ભાવનાના આધારે સગપણ માને છે. અગાઉના કોઈ પરિચય કે સંબંધની તેમને સહજ પણ અપેક્ષા હોતી નથી. જેઓ સન્માર્ગે ચાલનારા અને સદ્ભાવ સંપન્ન હોય તેઓ જ તેમના આત્મીય હોય છે.
આવા પિતૃ આત્માઓ દરેક ઉત્કૃષ્ટ વ્યક્તિને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. તેઓ કોઈપણ સુપાત્ર સાથે સંપર્ક સાધવામાં સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. સંગીતકાર પિતૃઓ. થોડાક સમય પહેલા લંડનની એક આધેડ સંગીતકાર મહિલા રોઝમેરી બ્રાઉનનો મામલો ચમક્યો હતો, જેના વિશે કહેવાય છે કે તેને બાખ, બીથોવાન, શોપો, દેબુસી, જસ્ટ સુવર્ટ વગેરે મહાન સંગીતકારોના આત્માઓ સંગીતનું શિક્ષણ આપે છે અને અભ્યાસ કરાવે છે. અત્રે એ યાદ રહે કે આ સંગીતકારોનું દેહાવસાન થયે ઘણા વર્ષો વીતી ચૂક્યા છે. શ્રીમતી બ્રાઉન જ્યારે 7 વર્ષની હતી ત્યારે તેણે રાત્રે જોયું કે કાળો કોટ પહેરેલો કોઈ પડછાયો તેની પથારી તરફ ધસી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને તે એટલી ભયભીત થઈ ગઈ કે તેના મોઢામાંથી ચીસ પણ નીકળી શકી નહીં. તે કાળો પડછાયો એ બ્રાઉનની પીઠ પર વહાલથી હાથ ફેરવ્યો. આશ્ચર્યની વાત છે કે ચારે બાજુથી બંધ એ ઓરડામાં તે પડછાયો કેવી રીતે પ્રગટ થયો અને કોઈપણ જાતનો અવાજ કર્યા વગર રોઝમેરી સુધી પહોંચી ગયો. વળી તેના માતા પિતા તેની બાજુમાં જ સૂતા હતા. તે કાળા પડછાયાનો ચહેરો સ્પષ્ટ દેખાવા લાગ્યો અને તે રોઝમેરીને સાંત્વના પણ આપી રહ્યો હતો. તેણે કહ્યું, ગભરાઈશ નહીં મારી દીકરી, હું તને એક પ્રસિદ્ધ સંગીતકાર બનાવીશ અને તને સંગીત શીખવીશ. ત્યાર પછી વર્ષો સુધી તે કાળા પડછાયા સાથે કોઈ સંપર્ક થયો નહીં. તે દરમિયાન રોઝમેરીનું લગ્ન થઈ ગયું. તે બાળકોની માતા પણ બની ગઈ અને દુર્ભાગ્યવશ સને 1961માં તેના પતિનું નિધન થઈ ગયું. બાળપણમાં તેને સંગીત શીખવાનો શોખ પેદા થયો હતો, પરંતુ તે સંગીતનું સામાન્ય શિક્ષણ જ પ્રાપ્ત કરી શકી હતી. પતિનું નિધન થયા પછી રોઝમેરીને પોતાની અને બાળકોના ગુજરાનની ચિંતા રહેતી હતી. ઘરની સ્થિતિ પણ કંઈક સારી નહોતી, જેથી તે અંગે નિશ્ચિંત રહી શકાય. આથી તેનો બધો જ સમય ગુજરાનની વ્યવસ્થામાં પસાર થઈ જતો હતો. આવી ગરીબીમાં તેને સંગીત શીખવાનો કે સંગીત સભાઓમાં જવા માટેનો સમય મળતો ન હતો. પૈસાનો અભાવ હતો, પરંતુ તેનામાં સંગીત શીખવાની તીવ્ર લાલસા હતી. 7 વર્ષની ઉંમરે જે કાળો પડછાયો દેખાયો હતો તે અચાનક જ ફરીથી દેખાયો. એટલું જ નહીં, તેની સાથે બીજા પડછાયા પણ હતા. અત્યાર સુધી રોઝમેરી બ્રાઉને સંગીત શાખાનું જે અધ્યયન કર્યું હતું અને જે સંગીતકારો વિશે વાંચ્યું હતું તેમને જોઈને તે ઓળખી ગઈ કે આ આત્મા વિખ્યાત પિયાનો વાદન ફોન્જ લિઝસ્ટનો છે. ફોન્જ લિઝસ્ટની સાથે બીજા અનેક સંગીતકારોના આત્માઓ પણ હતા. આ ભૂત સંગીતકારોએ તેને અત્યાર સુધીમાં લગભગ 400 સંગીત રચનાઓ શીખવી છે. તેમાં સુવર્ટના 400 પાનના સોનારા, શોપાની 15 ગીતોની રચના તથા બીથોવનના 2 સોનારા સામેલ છે. કહેવાય છે કે રોઝ બ્રાઉનને સંગીત શીખવવામાં અને નવી રચનાઓ તૈયાર કરવામાં લિઝ્ટનો આત્મા તેનો હાથ પકડીને માર્ગદર્શન આપે છે. કઈ ધૂન કઈ રીતે ગાવી જોઈએ તે શીખવવા માટે સંગીતકારોના આત્માઓ તે ગાયને પણ સમજાવે છે. આ દાવા સાવ પાયા વગરના હોય તેવું નથી. તેની સત્યતા ચકાસવા માટે કેટલાક પત્રકારો અને પરામનોવૈજ્ઞાનિકોએ શોધખોળ પણ કરી. તે આત્માઓના ચિત્રો પણ લેવામાં આવ્યા અને એ દાવાઓ સાચા જણાયા. બ્રિટનના પ્રસિદ્ધ સંગીતકાર સર ડોનાલ્ડ ટોસનો આત્મા પણ રોઝમેરીની પાસે આવે છે. અત્રે એ યાદ રહે કે ડોનાલ્ડ ટોસનું અવસાન 1940માં જ થઈ ગયું હતું, પરંતુ તેનો આત્મા હજી પણ રોઝમેરીને સંગીતનું શિક્ષણ આપે છે. તે દરરોજ કામથી પરવારીને 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. મૃત સંગીતકારોના આત્માઓ આ દરમિયાન 6 કલાક સુધી તેની પાસે રહે છે. રોઝમેરીનું જીવન ગરીબી અને મુશ્કેલીઓથી ભરેલું હતું. તે એક શાળામાં રસોઈયાનું કામ કરતી હતી. તેમાંથી તેણે સમય કાઢીને પોતાના અદૃશ્ય સહાયકોની મદદથી સંગીત સાધનાનો ક્રમ ચલાવ્યો. લોકોને તેની વાત સાચી જણાઈ તો તેમણે સ્વર્ગીય આત્માઓ દ્વારા નિર્દેશિત કેટલીક સંગીત નિર્દેશાવલીઓ લખાવવાની વિનંતી કરી, જેનો તેણે સ્વીકાર કર્યો. પરિણામે 3000 શબ્દોની એક સંગીત નિર્દેશમાળા પ્રકાશિત થઈ. તેનું નામ છે 10 કમાન્ડમેન્ટ્સ ફોર મ્યુઝિશિયન્સ. આ નિર્દેશોના આધારે ગ્રામોફોન રેકર્ડ બની છે.
સ્વર્ગીય આત્માઓના સંગીતથી પરિચિત લોકોને આ ઘટનાએ ખૂબ જ પ્રભાવિત કર્યા છે. મનોવિજ્ઞાન શાસ્ત્રના સુપ્રસિદ્ધ શોધકર્તા શ્રી મોરિસ બાર્બનેલની માન્યતા છે કે રોઝમેરીને અતિન્દ્રિય શ્રવણ અને દર્શનની વિલક્ષણ શક્તિઓ મળેલી છે અને તેની જ મદદથી તે પ્રગતિ કરી રહી છે. સન 1936માં ન્યૂયોર્કથી પેરિસ આવેલી એક મહિલા શ્રીમતી બીજરૂથની સાથે પણ એક એવી ઘટના બની. 100 વર્ષ પહેલાં દિવંગત થઈ ચૂકેલા ચિત્રકાર ગોયાએ તેને ચિત્રકળા શીખવી. બીજરૂથ ચિત્રકળા શીખવવાના ઉદ્દેશ્યથી જ પેરિસ આવી હતી. તેને વિશ્વાસ હતો કે પેરિસમાં રહીને કલાકારો સાથે સારી રીતે સંપર્ક સાધી શકશે તથા તેમનો લાભ લઈ શકાશે. પરંતુ કલાકારો સાથે સંપર્ક સાધવા અને તેમની પાસેથી કંઈક શીખવા માટે પણ થોડો ઘણો અભ્યાસ તથા કલાનું જ્ઞાન હોવું જોઈએ. બીજરૂથમાં આમાંનું કશું જ નહોતું. તેણે ચિત્રકળાનો થોડોક અભ્યાસ કરીને પોતાને ચિત્રકાર બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ અભ્યાસ કરવા છતાં તેને એમાં ખાસ સફળતા મળી નહીં. ઘણા દિવસો સુધી અભ્યાસ કર્યા પછી પણ તેને કોઈ સફળતા ન મળતા તે નિરાશ થઈ ગઈ. તેને લાગ્યું કે મારા પેરિસ આવવાનો કોઈ અર્થ સર્યો નહીં. અહીં આવે ઘણા મહિના થઈ ગયા છતાં પણ સર્જનની પ્રેરણાનું કોઈ મૃત રૂપ પ્રગટ થયું નહીં. પેરિસ આવતી વખતે તેણે વિચાર્યું હતું કે ત્યાંના કલાત્મક વાતાવરણમાં ઘણા વિષયો મળશે, પરંતુ એવું કશું થયું નહીં. તે હાથમાં પીંછી લઈને કલાકો સુધી બેસી રહેતી અને છેવટે તેને મૂકી દેતી. એક દિવસ તે ખૂબ જ નિરાશ અને ઉદાસ થઈ ગઈ. આવી નિરાશા અને હતાશા વચ્ચે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ના રહી. તે ગાઢ ઊંઘમાં હતી ત્યારે તેને લાગ્યું કે કોઈ અજ્ઞાત શક્તિ તેને ઢંઢોળી રહી છે. ઊંઘમાં જ તે સ્ટુડિયો તરફ ચાલી નીકળી. તેને સમજાતું નહોતું કે આ બધું શું અને કેવી રીતે થઈ રહ્યું છે. સ્ટુડિયોમાં જઈને તેણે અંધારામાં જ કાગળ પર પીંછી ફેરવવા માંડી. તેના હાથ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા, પરંતુ તેને પોતાના ચિત્ર વિશે કશી જ ખબર નહોતી. તેને લાગ્યું કે કોઈ અજ્ઞાત શક્તિ તેના માધ્યમથી પોતાની ઈચ્છિત કલાકૃતિનું સર્જન કરાવી રહી છે. જે કાંઈ બની રહ્યું હતું તેની પર તેનો કોઈ જ કાબૂ નહોતો. થોડીક વાર પછી બીજરૂથના હાથ આપમેળે જ અટકી ગયા. તેને લાગ્યું કે ચિત્ર પૂરું થઈ ગયું છે. જેવી રીતે તે પથારીમાંથી ઉઠીને સ્ટુડિયોમાં આવી હતી તેવી જ રીતે તે પોતાના રૂમમાં પહોંચી ગઈ અને સૂઈ ગઈ. સવારે ઉઠતાં જ બીજરૂથને રાત્રે બનેલી ઘટના યાદ આવી. તેણે સ્ટુડિયોમાં જઈને જોયું તો દંગ થઈ ગઈ. તે સમજી ના શકી કે કોઈ પણ પ્રેરણા વગર, વિચાર્યા વગર તથા કોઈ અનુભવ વગર આટલું સુંદર ચિત્ર કેવી રીતે બની ગયું. ચિત્ર ખરેખર એટલું શ્રેષ્ઠ અને સુંદર હતું કે તેની માગો તેટલી કિંમત મળે. પરંતુ બીજરૂથ માટે એ જાણવું વધારે જરૂરી હતું કે આ કલાકૃતિનું નિર્માણ કેવી રીતે થયું. આખો દિવસ તેણે એ જ ગડમથલમાં પસાર કર્યો. બીજી રાત્રે ફરી એવી જ ઘટના બની. હવે તેના આશ્ચર્યની કોઈ સીમા ના રહી. તેણે લાગ્યું કે જરૂર કોઈ અદૃશ્ય શક્તિ મને ચિત્રકળાનો અભ્યાસ કરાવી રહી છે. એવામાં બીજરૂથને એવી એક મહિલા વિશે માહિતી મળી કે જે કોઈ પણ વસ્તુ જોઈને કે તેને અડકીને તેના વિશે જાણતી કે ગુપ્ત બાબતો કહી શકતી હતી. બીજરૂથે તે સ્ત્રીનો સંપર્ક સાધ્યો. તેણે કલાકૃતિઓને સ્પર્શ કરીને તેના વિશે માહિતી આપી. તેના કહેવા મુજબ બીજરૂથને ઊંઘમાં ઉઠાડીને ચિત્રકલા શીખવનાર વ્યક્તિ સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર ગોયાનો આત્મા છે. તેમનું મૃત્યુ સન 1928માં થયું હતું. જીવનના અંતિમ દિવસોમાં સ્પેનમાં રહેતા તેમના દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ગોયાએ ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આવેલા બીજરૂથના પતિના પૂર્વજોના ઘરમાં આશરો લીધો હતો. તે વખતે તે ખૂબ જ લાચાર હતા અને મરતા પહેલાં તથા મર્યા પછી પણ તેમની હાર્દિક ઈચ્છા હતી કે હું મિસ્ટર રૂથના પૂર્વજોના ઉપકારોનો બદલો ગમે તે રીતે વાળીશ. તેમના જ વંશની બીજરૂથને મુશ્કેલીમાં જોઈને ગોયાએ તેને મદદ કરવાનો નિશ્ચય કર્યો. એના જ ભાગરૂપે નિંદ્રાવસ્થામાં બીજરૂથને માર્ગદર્શન આપીને મદદ કરી. અશરીરી આત્માઓનું અસ્તિત્વ અને તેમના દ્વારા લોકોને સહયોગ મળવો તે એક હકીકત છે. ડરામણી અને નીચ પ્રકૃતિના ભૂતપ્રેત ખૂબ ઓછા હોય છે. ઉચ્ચ આત્માઓ મનુષ્યોને મદદ જ કરતા હોય છે.
તેમની ઉચ્ચ પ્રકૃતિના કારણે બીજાઓને આગળ વધારવા તથા મુશ્કેલીઓથી બચાવવા માટે પૂર્વ સંકેતો પણ આપતા રહે છે. જેવી રીતે ઉદાર માણસો કોઈપણ જાતના સંબંધ વગર બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે, તેવી જ રીતે સૂક્ષ્મ શરીરધારી આત્માઓ લોકોને ઉપયોગી જ્ઞાન આપવા માટે અથવા તો મૃત્યુ પછી પણ આત્માનું અસ્તિત્વ જળવાઈ રહે છે તેની ખાતરી કરાવવા માટે મદદ કરતા રહે છે. ઉદાત્ત આત્માઓ પિતૃઓના રૂપમાં બધા જ સત્પાત્ર લોકોને મદદ કરવા આતુર રહે છે. તેમની આત્મીયતાની સીમા ખૂબ વિશાળ હોય છે. એ પિતૃ સત્તાઓ મનુષ્યની પાત્રતા જુએ છે, સંબંધ નહીં. તેઓ એવા લોકોને કલ્યાણના માર્ગે વાળી દેવાને જ પોતાનું કર્તવ્ય માને છે. ગોસ્વામી તુલસીદાસજીને એક પિતૃસત્તાએ શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી રામના દિવ્ય દર્શનની વિધિ જણાવી હતી અને તેમને એક અનાથ બાળકમાંથી એક ભક્ત મહાકવિ અને સંત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભયાનક પ્રેતાત્માએ મદદ કરી. ઇંગ્લેન્ડના ડફરીન અને અવા રજવાડાના સામંત લોર્ડ ડફરીન એકવાર ભારતમાં વાઇસરોય રહી ચૂક્યા હતા. તેમને કેનેડાના ગવર્નર જનરલ અને રોમના રાજદૂત બનવાનું સૌભાગ્ય પણ મળ્યું હતું. સન 1891માં તેઓ ફ્રાન્સના રાજદૂત નિયુક્ત થયા હતા. એક દિવસ તેમના એક મિત્રે તેમને આયર્લેન્ડમાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. રાત્રે 12 વાગ્યા સુધી ભોજન સમારંભ ચાલ્યો. તેમના માટે ખૂબ સજાવેલા એક ઓરડામાં વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડફરીન હજુ આડા જ પડ્યા હતા એટલામાં આખો ઓરડો એકાએક તીવ્ર પ્રકાશથી ભરાઈ ગયો. તે દિવસે પૂર્ણિમા હતી. બહાર ચંદ્રમા પ્રકાશ વેરી રહ્યો હતો, પરંતુ રૂમના બધા જ દરવાજા અને બારીઓ પર પડદા હતા, તેથી અંદર પ્રકાશ આવવાની કોઈ શક્યતા નહોતી. લાઇટો પણ બંધ હતી. આથી શંકા જતા ડફરીન ઉઠ્યા અને ચારેય બાજુ જોયું કે ક્યાં કોઈ ગરબડ તો નથી ને. વળી પાછા આવીને સૂતા ત્યાં તો પહેલાંના જેવો જ પ્રકાશ દેખાયો. તેમણે પોતે જાગે છે તથા હોશમાં છે તેની ખાતરી કરી. પછી ઊભા થઈને બારીમાંથી બહાર ડોકિયું કર્યું તો થોડેક દૂર એક આકૃતિ પોતાના ખભે શબની પેટી જેવો ભાર ઉચકીને ઊભેલી દેખાઈ. તે કણસી રહી હતી. તેને વજન ઉચકવામાં તકલીફ પડતી હોય તેવું લાગ્યું. તે દિવસોમાં પ્રયોગશાળાઓ માટે શબોની ઘણી જરૂર પડતી હતી. વૈજ્ઞાનિકો મોં માંગી રકમ આપતા હતા. આથી ફ્રાન્સમાં મરદાની ચોરીઓ થતી હતી. ડફરીને વિચાર્યું કે તે કોઈ મરદાચોર હશે. આથી તેઓ સાહસ કરીને બહાર આવ્યા અને તેની પાસે જતા પડકારીને પૂછ્યું કે કોણ છે. આકૃતિએ તેમની તરફ નજર નાખતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે એટલો ભયાનક ચહેરો અગાઉ ક્યારેય જોયો ન હતો. તેમ છતાં સાહસ કરીને પેલા પર આક્રમણ કરવા આગળ વધ્યા તો તે આકૃતિ એકદમ ગાયબ થઈ ગઈ. ટોર્ચની મદદથી દૂર સુધી જોયું, પરંતુ કોઈ દેખાયું નહીં. જમીન પર પગલાંના કોઈ પણ નિશાન નહોતા. ડફરીન થોડા ડરી ગયા. તે એક ભૂલી ન શકાય તેવી ઘટના હતી. તેઓ ઓરડામાં ગયા અને જે કાંઈ જોયું તે બધું ડાયરીમાં નોંધી લીધું. તેઓ આખી રાત સૂઈ ના શક્યા. થોડાક દિવસ પછી વાત ભૂલાઈ ગઈ. થોડાક વર્ષો પછી લોર્ડ ડફરીન પેરિસના રાજદૂત જ હતા. એક દિવસ બધી રાજકીય વ્યક્તિઓને તેમણે ભોજન માટે નિમંત્રણ આપ્યું. પેરિસની ગ્રાન્ડ હોટલમાં તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમય છતાં બધા લોકો હોટલની નીચે ભેગા મળ્યા. ઉપરના માળે આવેલી હોટલ સુધી જવા લિફ્ટ હતી. તેઓ ડફરીનના આવવાની રાહ જોતા હતા. ડફરીન આવતા તેઓ બધા લિફ્ટ પાસે ગયા. ડફરીને વર્ષો પહેલાં જોયેલી પેલી ભયાનક આકૃતિને ત્યાં ઊભેલી જોઈ. એક સેકન્ડમાં તેમને તે દિવસની ઘટના તાજી થઈ ગઈ. તેઓ પાછા વળી ગયા અને હોટલના મેનેજર પાસે જઈને પૂછ્યું કે લિફ્ટ પર કોને નિયુક્ત કરવામાં આવ્યો છે. તેઓ પૂછતા હતા એટલામાં જ ધડામ દઈને લિફ્ટ અધવચ્ચેથી તૂટી પડી. અંદર બેઠેલા અતિથિઓના ફૂરચા ઉડી ગયા. ડફરીન સિવાયના બધા જ લોકો મરી ગયા હતા. આ સમાચાર ફ્રાન્સના બધા જ અખબારોમાં છપાયા. તેમણે સ્વીકાર કર્યો કે ભૂત પ્રેત જેવી સત્તાનું અસ્તિત્વ છે. લુઈ આન્સ્પેચરે આ ઘટના રીડર્સ ડાયજેસ્ટમાં પણ છપાવી હતી. પેલી ભયાનક આકૃતિને ડફરીને આયર્લેન્ડમાં શબ લઈ જવાની અશુભ સ્થિતિમાં જોઈ હતી.
છતાં તેણે તેમનું કોઈ અનિષ્ટ ન કર્યું. તેનાથી એક વાત સાબિત થાય છે કે બીજાઓ માટે તે આકૃતિ કદાચ અશુભ હશે, પરંતુ ડફરીન પ્રત્યે તેના મનમાં આત્મીયતાની લાગણી હતી. પેરિસની ગ્રાન્ડ હોટલમાં લિફ્ટમેનની બાજુમાં છાયારૂપે ઊભેલી તે ભયાનક આકૃતિ બીજા લોકોને ન દેખાઈ. તેમને તો ત્યાં ફરજ બજાવતો લિફ્ટમેન જ જોવા મળ્યો. ફક્ત ડફરીનને જ તે આકૃતિ દેખાઈ. એનો અર્થ એ છે કે તે કોઈ નિયમના કારણે પોતાની ભયાનક પ્રવૃત્તિમાં જોડાયેલો હોવા છતાં ડફરીનને મૂક ચેતવણી આપવા માંગતો હતો. પ્રેતવિદ્યાના વિશારદોના કહેવા પ્રમાણે તે કોઈ લોર્ડ કુટુંબનો જ ક્રૂરકર્મી પૂર્વજ હશે, પર મૃત્યુ પછી પણ તેને કઠોર જવાબદારીઓ સોંપવામાં આવી હશે. શ્રી લેડવિટરે પણ ઇનવિઝિબલ હેલ્પર્સમાં જણાવ્યું આવું જ લખ્યું છે. જે આત્માને જે કામ વધારે અનુકૂળ હોય તેને પરલોકમાં પણ એવી જ જવાબદારીઓ નિભાવવાનું પ્રશિક્ષણ આપીને એવી જ ભૂમિકા સોંપવામાં આવે છે. પોતાની જવાબદારીમાં પ્રવૃત્ત હોવા છતાં પણ તે ક્રૂરકર્મી પિતૃએ ડફરીનને ચેતવણી આપીને તેનું હિત જ કર્યું હતું. ડફરીન પણ તે ગુપ્ત સંકેતને સમજી ગયા, તેની ઉપેક્ષા ના કરી. પરિણામે તેમનો જીવ બચી ગયો. વાસ્તવમાં દરેક પ્રેતાત્મા ડરાવવા આવતો નથી. તેમનાથી ભયભીત થવાની જરૂર નથી. તેઓ એક યા બીજી રીતે મદદરૂપ થવા માટે પણ પ્રગટ થાય છે. પશ્ચિમી જગતની બીજી પણ એવી પ્રસિદ્ધ ઘટના છે. સન 1967ના ડિસેમ્બરની ઠંડી રાત હતી. શ્રીમતી એક્લે હડસન નદીના કિનારે આવેલા પોતાના મકાનની અગાશીમાં ઊભી રહીને પોતાના પતિને રવાના થતો જોઈ રહી હતી. એ મકાન વિક્ટોરિયાના સમયનું હતું, જે વર્ષોથી ખાલી પડ્યું હતું. તેમાં ભૂતો રહે છે એવું લોકો કહેતા હતા. એક દિવસ ખેતરમાં જતી વખતે મિસ્ટર એક્લેની નજર તે મકાન પર પડી. તે ભૂત પ્રેતમાં માનતો ન હતો. તે રોજ વિચારતો કે આટલું ભવ્ય મકાન ખાલી પડી રહ્યું છે. તે રોજ તેને ખરીદવાનો વિચાર કરતો અને અંતે એક દિવસ તેણે તે ખરીદી જ લીધું. તે જ રાત્રે શ્રીમતી એક્લેને એવું લાગ્યું કે કોઈ મારી પાસે ઊભું છે. તેનો શ્વાસ પણ જાણે તેની ગરદનને સ્પર્શી રહ્યો હતો. ભૂત પ્રેત સાથે જોડાયેલી તમામ કલ્પનાઓ તેના મગજમાં ફરી વળી. ભયભીત થઈને ભાગવા માટે જેવી તે પાછી ફરી તો તેણે જોયું કે સામે એક પડછાયો ઊભો છે. તે પડછાયામાંથી ધીમો અવાજ સંભળાયો, તું ગભરાઈને ભાગીશ નહીં. અત્યાર સુધી જે લોકો આ મકાનમાં આવ્યા છે તે બધા ભયભીત થતા રહ્યા છે. અમારો ઉદ્દેશ્ય તો માણસોને મદદ કરવાનો તથા તેમની સહાનુભૂતિ મેળવવાનો છે. આવા શબ્દોથી શ્રીમતી એક્લેનો ભય ઓછો થઈ ગયો. તેણે પૂછ્યું કે તમે લોકો કોણ છો? કેટલા જણ છો અને આ રૂપમાં તમારે સાથી ભટકવું પડે છે? પેલા પડછાયાએ જવાબ આપ્યો કે અમે 3 જણ છીએ અને તમારા વંશના જ છીએ. તમારું આ મકાન ખરીદવું અને અહીં આવવું એ માત્ર સંયોગ નથી. અમે એક્લેને આપેલી પ્રેરણાથી જ તેણે આ મકાન લીધું છે. મર્યા પછી એક યોનિ એવી હોય છે જેમાં ઉચ્ચ આત્માઓ સહાયક આત્માઓના રૂપમાં સૂક્ષ્મ જગતમાં ભ્રમણ કરતા રહે છે તથા સૌને મદદ કરે છે. આ મકાનને ભૂત બંગલો ગણાવવામાં આવ્યો ત્યારે તમને જ અહીં બોલાવી લેવાનું અમને યોગ્ય લાગ્યું. શ્રીમતી એક્લે ઘણીવાર સુધી પોતાના પૂર્વજ પિતૃ સાથે વાતો કરતી રહી. પેલા પ્રેતે વાતનો વિષય બદલીને હડસન નદીના સુંદર દ્રશ્યની ચર્ચા શરૂ કરી. શ્રીમતી એક્લે એટલી તલ્લીનતાથી નદીને જોઈ રહી કે પેલો પડછાયો ક્યારે ત્યાંથી ગાયબ થઈ ગયો તેની તેને ખબર જ ના પડી. તે દિવસોમાં અખબારોમાં ખૂબ ચર્ચાયેલી આ ઘટના રીડર્સ ડાયજેસ્ટના મે 1877ના અંકમાં પણ છપાઈ હતી. તેમાં આ પહેલી મુલાકાત પછી એ સહયોગી આત્માઓ તરફથી મળેલા અનુદાનોની ચર્ચા છે. તેમાં લખ્યું છે કે એક્લે પરિવારે પડોશીઓની આશાથી વિપરીત તે મકાન ખરીદવાનો નિર્ણય કર્યો. અવારનવાર તે ઘરના કોઈને કોઈ સભ્યની એ અદૃશ્ય આત્માઓ સાથે મુલાકાત થતી રહેતી. તેઓ પોતાની મદદરૂપ થવાની વૃત્તિનો પરિચય આપતા રહેતા. ઘણીવાર તે પિતૃઓ મજાકના મૂડમાં પણ રહેતા. હાથથી મોઢામાં જઈ રહેલો નાસ્તો કોઈ અજ્ઞાત પડછાયો પોતે ખેંચી લેતો એ જોઈ બધા હસી પડતા.
પેલા પ્રેતોને એકલેની મોટી દીકરી સિન્થિયા પ્રત્યે વધારે લાગણી હતી. જો તે સવારે નિશાળે જવા માટે વહેલી ના ઉઠે તો તેનો પલંગ જોર જોરથી હલાવવા લાગતો. જ્યાં સુધી તે ઉઠી ન જાય ત્યાં સુધી પલંગ હાલતો જ રહેતો. રજાઓમાં સિન્થિયા સૂતી વખતે પ્રાર્થના કરતી કે મહેરબાની કરીને મને મોડે સુધી સૂવા દેજો. પેલા આત્માઓ એની વાત માની લેતા અને સિન્થિયા મોડે સુધી સૂઈ રહેતી. સિન્થિયાએ કેટલીય વાર રાજસી પોશાકમાં ફરી રહેલી મહિલાના પડછાયાને પોતાના ઓરડામાં જોયો હતો. 1976માં સિન્થિયાના લગ્ન થયા પછી શ્રીમતી એકલેએ ઓરડામાં પ્રવેશ કરતા જ અવાજ સાંભળ્યો કે અમારા તરફથી પણ સિન્થિયા માટે એક ભેટ છે, જે આશીર્વાદ સ્વરૂપે તેને આપી દેજો. તેણે કબાટ ખોલ્યું તો તેમાં નકશીકામ કરેલા ચાંદીના ચમચાની જોડ જોવા મળી. સિન્થિયાને પુત્ર જન્મ્યો ત્યારે બીજા લોકોએ તેને ભેટો આપી. તેની સાથે સાથે પેલા પિતૃ આત્માઓ તરફથી પણ તેને સોનાની વીંટી મળી હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે ઉદાર અને સહૃદયી વ્યક્તિઓ મર્યા પછી પણ પોતાના સ્વભાવની વિશેષતાને અનુરૂપ બીજાઓનું હિત જ કરતી રહે છે, જ્યારે દુષ્ટ આત્માઓ પોતાના કુસંસ્કારો, દુષ્ટતા અને પરપીડન વૃત્તિના કારણે મર્યા પછી પણ ભૂત પ્રેત બનીને બીજા લોકોને દુઃખ પહોંચાડતા રહે છે. ઉદાર, સહૃદયી અને સદ્ભાવ સંપન્ન આત્માઓને જ તત્વદર્શીઓએ પિતૃઓ તથા દેવાત્મા કહ્યા છે. તેમનો સહયોગ અને માર્ગદર્શન સૌ કોઈ પ્રાપ્ત કરી શકે છે. તેઓ તો સહયોગ આપવા માટે આતુર અને ઉત્સુક જ રહે છે. અશરીરી આત્માઓ સાથે સંબંધ સ્થાપવાની અને તેમને પોતાના સહચર બનાવી તેમનો સહયોગ પ્રાપ્ત કરવાની વિદ્યા ભારતમાં પહેલાં ખૂબ પ્રચલિત હતી. આજે પણ આ વિદ્યાના જાણકારો છે, પરંતુ તેઓ પ્રકાશમાં આવતા નથી. પોતાને આવી શક્તિથી સંપન્ન કહેનારાઓમાંથી મોટાભાગના લોકો આ વિદ્યાનો ખોટી રીતે લાભ લેતા હોય છે. જેમની અંતઃચેતના વિકસિત અને પવિત્ર હોય તેવા લોકોને મદદ કરવા માટે આવા શુભ આશયવાળા, ઉદાર અને પરોપકારી વૃત્તિના આત્માઓ પોતે જ આતુર રહે છે. વાસ્તવમાં આત્મિક વિજ્ઞાન એટલું શક્તિશાળી છે કે તે પ્રત્યક્ષ તથા પરોક્ષ બંને લોકોમાં ભાવનાત્મક સહયોગનો માર્ગ ખોલી શકે છે. તેનાથી બંને પક્ષોને લાભ તથા સંતોષ પ્રાપ્ત થશે. મનુષ્યની પોતાની કાર્યક્ષમતા વધશે અને પરસ્પરના આદાન પ્રદાનનો એક મહત્વપૂર્ણ ક્રમ શરૂ થશે.